નમસ્કાર મિત્રો, આજે આપણે એવી વાત કરવાના છીએ કે એક પિતાએ એની ગેરસમજના કારણે એના દીકરાને ઘરમાંથી કાઢી મૂકે છે અને એ જ દીકરો 20 વર્ષ પછી પાછો ગામમાં આવે છે અને ત્યારે જે બને છે ને એ જોઈને તમે પણ ભાવુક થઈ જશો અને કઈ ગેરસમજ હતી એ પણ આપણે વાતમાં જણાવશું, તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો। તો ચાલો વાત ચાલુ કરીએ। ગુજરાતના એક નાના ગામમાં રામજીભાઈ પોતાના એક માત્ર દીકરા મોહન સાથે રહેતા હતા। પત્નીના અવસાન પછી રામજીભાઈએ મોહનને ખૂબ જ પ્રેમથી ઉછેર્યો હતો। મોહન મહેનતુ, ઈમાનદાર અને સંસ્કારી હતો। ગામના લોકો પણ તેની પ્રશંસા કરતા। એક દિવસ ગામના એક લોભી માણસે રામજીભાઈના કાનમાં ખોટી વાત ભરી। તેણે કહ્યું, તમારો દીકરો તમારી જ મિલકત વેચવાની યોજના બનાવી રહ્યો છે। આ વાત સાંભળીને રામજીભાઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા। તેમણે મોહનને કંઈ પૂછ્યા વગર જ ઘરમાં બોલાવ્યો। શું તું મારી સાથે દગો કરી રહ્યો છે? રામજીભાઈએ ગુસ્સામાં પૂછ્યું। મોહન આશ્ચર્યમાં પડી ગયો। ના બાપુજી, હું તો આવું વિચારું પણ નહીં। તમે જે સાંભળ્યું છે તે ખોટું છે। પણ ગુસ્સામાં ભરાયેલા રામજીભાઈએ તેની એક પણ વાત સાંભળી નહીં। તેમણે ઘરના દરવાજા તરફ આંગળી બતાવીને કહ્યું, આજથી તારો અને મારો કોઈ સંબંધ નથી। હમણાં જ આ ઘર છોડીને વયો જા। મોહનની આંખમાં આંસુ આવી ગયા। તેણે છેલ્લી વાર પોતાના ઘરને જોયું, પિતાના ચરણ સ્પર્શ કર્યા અને એક પણ શબ્દ બોલ્યા વગર ઘર છોડીને ચાલ્યો ગયો। તેને ખબર નહોતી કે આજનો દિવસ તેની આખી જિંદગી બદલી નાખશે। મોહન ગામ છોડીને શહેર પહોંચ્યો। તેની પાસે માત્ર થોડા પૈસા અને કપડાં, એક નાની થેલી હતી। શહેરમાં કોઈ ઓળખતું નહોતું અને રહેવાની પણ કોઈ વ્યવસ્થા નહોતી। પહેલા 2 દિવસ તેણે ભૂખ્યા પેટે પસાર કર્યા। ત્રીજા દિવસે એક ચાની લારી પર તેને કામ માંગ્યું। લારીના માલિકે તેની આંખોમાં દેખાતી સચ્ચાઈને જોઈ અને કહ્યું, જો મહેનત કરસ તો કામ આપી દઈશ। મોહન સવારે વહેલો ઉઠ્યો, ચા બનાવવામાં મદદ કરતો, વાસણ ધોતો અને આખો દિવસ મહેનત કરતો। મળતા થોડાક પૈસામાંથી થોડા બચાવતો અને બાકીથી પોતાનું પેટ ભરતો। એક દિવસ લારી પર એક મોટો ઉદ્યોગપતિ ચા પીવા આવ્યો। ઉતાવળમાં તેમની કિંમતી ફાઇલ ત્યાં જ રહી ગઈ। મોહનને ફાઇલ મળી, પરંતુ તેણે તેને ખોલી પણ નહીં। તે તરત જ દોડીને ઉદ્યોગપતિને ફાઇલ પરત આપવા ગયો। ઉદ્યોગપતિ મોહનની ઈમાનદારી જોઈને ખૂબ પ્રભાવિત થયો। તેમણે પૂછ્યું, બેટા, શું તું મારી કંપનીમાં કામ કરીશ? મોહનના જીવનમાં કદાચ આ સૌથી મોટો વળાંક આવવાનો હતો। મોહને ઉદ્યોગપતિની ઓફર તરત જ સ્વીકારી લીધી। બીજા જ દિવસે તે કંપનીના કામે જોડાયો। શરૂઆતમાં તેને સામાન્ય કર્મચારી તરીકે કામ મળ્યું, પરંતુ તે દરેક કામ પૂરી ઈમાનદારી અને મહેનતથી કરતો। ઓફિસમાં ઘણા લોકો સમય પૂરો થતાં જ ઘરે જતા, પરંતુ મોહન પોતાનું કામ પૂરું કર્યા વગર ક્યારેય ઊભો થતો નહીં। કોઈ મુશ્કેલી આવે તો ફરિયાદ કરવાને બદલે તેનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતો। થોડા મહિનાઓમાં કંપનીના માલિકને સમજાઈ ગયું કે મોહન માત્ર મહેનતુ જ નથી, પણ ખૂબ જ વિશ્વાસપાત્ર પણ છે। તેમણે મોહનને મોટી જવાબદારીઓ સોંપવાનું શરૂ કર્યું। એક દિવસ કંપનીને કરોડો રૂપિયાનો મોટો સોદો મળવાનો હતો। ઘણા લોકોને શંકા હતી કે આ કામ સફળ નહીં થાય, પરંતુ મોહને પોતાની જવાબદારી, મહેનત અને સચ્ચાઈથી એ સોદો સફળ બનાવી બતાવ્યો। કંપનીના માલિક ખૂબ જ ખુશ થઈ ગયા। તેમણે આખા સ્ટાફની સામે મોહનનું સન્માન કર્યું અને કહ્યું, આજે મારી કંપની જ્યાં છે તેમાં મોહનનો સૌથી મોટો ફાળો છે। આ દિવસ પછી મોહનનું જીવન બદલાવા લાગ્યું। પગાર વધ્યો, માન સન્માન મળવા લાગ્યું અને લોકો તેને એક સફળ વ્યક્તિ તરીકે ઓળખવા લાગ્યા। પરંતુ સફળતા મળ્યા પછી પણ મોહન પોતાના પિતા અને ગામને ક્યારેય ભૂલ્યો નહોતો। સમય પસાર થતો ગયો। હવે મોહન માત્ર એક કર્મચારી નહોતો રહ્યો। તેની મહેનત, ઈમાનદારી અને બુદ્ધિથી કંપની સતત આગળ વધી રહી હતી। કંપનીના માલિક પણ તેને પોતાના દીકરા જેવો માનવા લાગ્યા હતા। એક દિવસ માલિકે મોહનને કહ્યું, તું બીજા માટે ઘણું કામ કરી ચૂક્યો છે। હવે સમય આવી ગયો છે કે તું પોતાનું કંઈક સારું કરે। હું તારી દરેક રીતે મદદ કરીશ। મોહન શરૂઆતમાં થોડો ગભરાયો,
પરંતુ તેણે હિંમત ભેગી કરી અને પોતાની નાની કંપની શરૂ કરી. શરૂઆતમાં દિવસો ખૂબ મુશ્કેલ હતા. ઘણા લોકો કહેતા આ કંપની વધારે દિવસ નહીં ચાલે, પરંતુ મોહને હાર ન માની. દિવસ રાત મહેનત, સચ્ચાઈ અને ગ્રાહકોનો વિશ્વાસ જીતવાના કારણે થોડા જ વર્ષોમાં તેની કંપની સફળતાના શિખરે પહોંચી ગઈ. હવે મોહન પાસે મોટું ઘર, ઓફિસ અને અનેક કર્મચારીઓ હતા. લોકો તેને એક સફળ ઉદ્યોગપતિ તરીકે ઓળખવા લાગ્યા. એક સાંજે ઓફિસની બારી પાસે ઊભો રહીને તેણે પોતાના ગામની યાદ કરી. તેને પિતાના એ શબ્દો યાદ આવ્યા, આજથી તારો અને મારો કોઈ સંબંધ નથી. મોહનની આંખો ભીની થઈ ગઈ. તેણે મનમાં નક્કી કર્યું, હવે સમય આવી ગયો છે, હું મારા ગામ પાછો જઈશ. 20 વર્ષ વીતી ગયા. હવે મોહન એક સફળ ઉદ્યોગપતિ બની ગયો હતો. એક દિવસ તેણે પોતાના ડ્રાઈવરને કહ્યું, ચાલો આજે આપણે મારા ગામ જઈએ. લાંબી મુસાફરી પછી કાર ગામના પ્રવેશદ્વાર પાસે આવીને ઊભી રહી. મોહન કારમાંથી નીચે ઉતર્યો. બાળપણની દરેક યાદ તેની આંખો સામે જીવંત થઈ. ગામના લોકો એક પછી એક તેની આસપાસ ભેગા થવા લાગ્યા. શરૂઆતમાં કોઈ તેને ઓળખી શક્યું નહીં, પરંતુ જ્યારે એક વૃદ્ધ વ્યક્તિએ ધ્યાનથી જોયું ત્યારે તે આશ્ચર્યથી બોલી ઉઠ્યો, અરે આ તો રામજીભાઈનો દીકરો મોહન છે. થોડી જ વારમાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે વર્ષો પહેલાં ઘર છોડીને ગયેલો મોહન આજે કરોડપતિ બનીને પાછો આવ્યો છે. મોહન ધીમે ધીમે પોતાના જૂના ઘરની સામે પહોંચ્યો. ઘર હવે જર્જરિત થઈ ગયું હતું. આંગણામાં બેઠેલા વૃદ્ધ રામજીભાઈ લાકડીના ટેકે ઊભા થયા. તેમણે મોહનને જોયો. એક ક્ષણ માટે બંનેની નજર મળી ગઈ. રામજીભાઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વર્ષોનો પસ્તાવો તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતો હતો. મોહન પણ નિશબ્દ ઊભો રહ્યો. 20 વર્ષ પછી જે ઘર તેણે આંસુઓ સાથે છોડ્યું હતું, આજે તે જ ઘર સામે ફરી ઊભો હતો. મોહન ધીમે ધીમે પોતાના પિતાની સામે જઈને ઊભો રહ્યો. બંને એકબીજાને જોઈ રહ્યા હતા, પરંતુ કોઈના મોઢામાંથી શબ્દ નીકળતો નહોતો. થોડી ક્ષણ પછી રામજીભાઈ ધ્રુજતા અવાજે બોલ્યા, બેટા, મને માફ કરી દે. મેં ગુસ્સામાં આવીને તારી વાત સાંભળ્યા વગર જ તને ઘરેથી કાઢી મૂક્યો. છેલ્લા 20 વર્ષથી દરરોજ હું મારી એ ભૂલ માટે પસ્તાઈ રહ્યો છું. આટલું કહીને તેઓ મોહનના પગમાં પડી ગયા. મોહને તરત જ પોતાના પિતાને ઊભા કર્યા અને ગળે લગાવી લીધા. બંનેની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. આખું ગામ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયું. મોહન શાંતિથી બોલ્યો, બાપુજી, જો હું આજે સફળ થયો છું તો તેમાં તમારા સંસ્કારનો પણ મોટો ફાળો છે. હું તમારા પર ક્યારેય ગુસ્સે થયો નહોતો. હું તો ફક્ત એ જ દિવસની રાહ જોતો હતો જ્યારે ફરી તમે મને ગળે લગાડી શકો. રામજીભાઈ રડી પડ્યા. વર્ષો પછી પિતા અને દીકરો ફરી એક થઈ ગયા. ગામના લોકોને સમજાઈ ગયું કે સંબંધોમાં અહંકાર કરતાં પ્રેમ અને માફી વધુ શક્તિશાળી હોય છે. પણ મોહનના મનમાં હજુ એક મોટો નિર્ણય બાકી હતો. પિતાને પાછા મળ્યા પછી મોહનના મનમાં એક જ વિચાર હતો, આ ગામને મને જન્મ આપ્યો છે, હવે આ ગામનું ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. બીજા દિવસે તેણે આખા ગામની સભા બોલાવી. ગામના વડીલો, યુવાનો અને બાળકો સૌ ભેગા થયા. મોહન ઊભો થયો અને બોલ્યો, હું આજે જે કંઈ છું તે મારી મહેનત અને મારા માતા પિતાના સંસ્કારોને કારણે છું. હવે હું મારા ગામ માટે કંઈક કરવા માંગુ છું. આ સાંભળીને ગામના લોકો ખુશ થઈ ગયા. મોહને જાહેરાત કરી કે ગામમાં એક નવી શાળા બનાવવામાં આવશે, જેથી કોઈ બાળક અભ્યાસ વંચિત ન રહે. ત્યારબાદ તેણે એક નાનું આરોગ્ય કેન્દ્ર બનાવવાની જવાબદારી લીધી, જેથી ગામના લોકોને સારવાર માટે દૂર ન જવું પડે. એટલું જ નહીં, તેણે ગરીબ અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાય યોજના પણ શરૂ કરી. હવે પૈસાના અભાવે કોઈ બાળકનું ભવિષ્ય અટકાવવું ન જોઈએ. થોડા જ મહિનાઓમાં ગામનું રૂપ બદલાવા લાગ્યું. લોકો મોહનના વખાણ કરવા લાગ્યા, પરંતુ મોહન હંમેશા એક જ વાત કહેતો, સાચી સફળતા એ નથી કે તમે કેટલા પૈસા કમાવ છો. સાચી સફળતા એ છે કે તમારા કારણે કેટલા લોકોનું જીવન સુધરે છે. રામજીભાઈ પોતાના દીકરાને જોઈને ગર્વથી ભરાઈ ગયા. તેમની આંખોમાં હવે પસ્તાવો ન હતો, પરંતુ ગર્વ અને ખુશીના આંસુ હતા. મોહનના સારા કાર્યોની ચર્ચા હવે માત્ર ગામ સુધી સીમિત રહી નહોતી. શાળા, આરોગ્ય કેન્દ્ર અને ગરીબ બાળકો માટે શરૂ કરેલી યોજનાના સમાચાર આખા રાજ્યમાં ફેલાઈ ગયા. એક દિવસ જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓ ગામની મુલાકાતે આવ્યા. તેમણે ગામમાં થયેલા વિકાસના કામો જોયા અને મોહનના કાર્યની ખૂબ જ પ્રશંસા કરી.
થોડા સમય પછી રાજ્ય સરકાર દ્વારા આયોજિત સમારોહમાં મોહનને સમાજ સેવા ગૌરવ સન્માન એનાયત કરવામાં આવ્યું. મંચ પરથી ભાષણ આપતા મોહને કહ્યું, આ સન્માન માત્ર મારું નથી, આ મારા માતા પિતાનું સંસ્કારોનું સન્માન છે. જો જીવનમાં મુશ્કેલીઓ ન આવી હોત તો કદાચ હું આજે અહીં ઊભો ન હોત. સભામાં હાજર લોકો તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યા. સૌથી વધુ ખુશ રામજીભાઈ હતા. આજે તેમને પોતાના દીકરા પર ગર્વ હતો. સમય પસાર થતો ગયો. મોહન પોતાના પિતા સાથે ગામમાં સુખ શાંતિથી રહેવા લાગ્યો. હવે બંને વચ્ચે કોઈ ગેરસમજ કે અહંકાર નહોતો, માત્ર પ્રેમ અને વિશ્વાસ હતો. રામજીભાઈ ઘણીવાર ગામના લોકોને કહેતા, ગુસ્સામાં લીધેલો એક નિર્ણય મને મારા દીકરાથી 20 વર્ષ દૂર લઈ ગયો. જો એ દિવસે મેં તેની વાત સાંભળી હોત તો કદાચ આટલા વર્ષોનો પસ્તાવો ન કરવો પડ્યો હોત. મોહન હંમેશા યુવાનોને એક જ વાત કહેતો, માતા પિતાનું સન્માન કરો, અને માતા પિતાએ પણ સંતાનોની વાત શાંતિથી સાંભળવી જોઈએ. સંબંધો વિશ્વાસથી ટકે છે, ગુસ્સાથી નહીં. કે આ વાતમાં શું શીખ મળે છે કે ગુસ્સામાં ક્યારેય મોટો નિર્ણય ન લેવો. ગેરસમજ કરતાં વાતચીત વધુ શક્તિશાળી છે. મહેનત અને ઈમાનદારીનું ફળ એક દિવસ જરૂર મળે છે. માફી સંબંધોને ફરી જીવંત બનાવી શકે છે. જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, અને આવી જ પ્રેરણાદાયક ગુજરાતી વાર્તાઓ માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? કોમેન્ટ કરીને ફક્ત એક તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમારે આવી જ વાર્તાઓ તમને ગમતી હોય તો અમારી ચેનલમાં જોડાવાનું ભૂલશો નહીં. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો ચાલો આજે રજા લઈએ. હવે મળીશું નવી ટોપિકની સાથે, નવી વાત સાથે. તો આજે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.